નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા તાસમાં આપણે કેટલીક વ્યાખ્યાઓ, માહિતી વિશેની અને બધી વસ્તુઓ આપણે સમજ્યા હતા. આજે આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ આવૃત્તિ વિતરણવાળા દાખલા કે જેમાં આપણને સંખ્યાઓ આપી હોય. ગઈ વખતે આપણે સમજ્યા હતા કે માહિતી બે પ્રકારની હોય, એક સંખ્યાત્મક માહિતી અને બીજી ગુણાત્મક માહિતી. તો હવે આપણે સંખ્યાત્મક માહિતી તરફ આગળ વધીએ કે ધોરણ 8ના 60 વિદ્યાર્થીઓએ ગણિત વિષયના 50 ગુણમાંથી મેળવેલા ગુણ નીચે મુજબ છે. તો અહીંયા આગળ કુલ વિદ્યાર્થીની સંખ્યા 60 છે અને તે બધાએ 50 ગુણની કસોટીમાંથી જે ગુણ મેળવ્યા છે તેની માહિતી આપણને આપી છે. તે માહિતી પરથી 0 થી 10, 10 થી 20, 20 થી 30 તે પ્રકારના વર્ગોવાળું આવૃત્તિ વિતરણ કોષ્ટક આપણે તૈયાર કરવાનું છે. ઓકે, એક વસ્તુ આપણે ખાસ સમજી લઈશું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ આવી રીતે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50 એટલે કે આ ક્રોસવાળી બધી સંખ્યાઓ સરખી હોય, 30, 30, 40, 40, 10, 10, તે વખતે આપણને સમસ્યા શું થાય તો કે અહીંયા આગળ જેમ કે હવે 10 મૂલ્ય આવે છે તો 10 મૂલ્ય આપણે 0 થી 10માં ગણવાનું કે 10 થી 20માં ગણવાનું. તો એના માટે ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાંથી વર્ગની શરૂઆત થતી હોય ત્યાં આગળ જ આની ગણતરી કરવાની છે. એટલે કે આપેલી સંખ્યાની ગણતરી, જેમ કે અહીંયા આગળ 10 જે છે એ 0 થી 10માં નહીં પરંતુ 10 થી 20વાળા વર્ગની અંદર આવશે તેવી ગણતરી કરવી પડે. આવૃત્ત ચિહ્નો તો આપણે આગળ શીખ્યા છીએ, પેલા કૂતરાવાળો જે દાખલો હતો તે પ્રમાણે જ અહીંયા આગળ આપણે કરીશું. સૌથી પહેલાં આપેલું છે મૂલ્ય આપણને 21, તો 21 આવશે 20 થી 30ના વર્ગની અંદર, તો ત્યાંની અંદર આપણે આવૃત્તિ ચિહ્ન કરીશું. ત્યારબાદ આવશે 27, તો 27 આવશે તે જ વર્ગની અંદર 20 થી 30વાળા વર્ગની અંદર આવશે. પછી છે 10, તો 10 થી 20વાળા વર્ગની અંદર. ત્યારબાદ છે 36, તો 30 થી 40વાળા વર્ગની અંદર. મેં પહેલાં ઊભી સંખ્યાઓ લીધી છે. આડી સંખ્યાઓ પણ લઈ શકાય, ઊભી સંખ્યાઓ પણ લઈ શકાય. ક્રમ મહત્ત્વનો નથી, દરેકે દરેક સંખ્યા આવી જાય તે વસ્તુ મહત્ત્વની છે. તો ત્યારબાદનું મૂલ્ય છે 10, તો હવે 10વાળા વર્ગમાં આપણે આવૃત્તિ ચિહ્ન કરીશું. ત્યારબાદ છે 28, તો 20 થી 30વાળા વર્ગની અંદર આવશે. ત્યારબાદ છે 27, તો તે પણ 20 થી 30વાળા વર્ગની અંદર આવશે. ત્યારબાદ છે 33, તો 30 થી 40વાળા વર્ગની અંદર. ત્યારબાદ છે 30, તો 20 થી 30વાળા વર્ગની અંદર નહીં, શેમાં આવશે 30 થી 40વાળા વર્ગની અંદર. ત્યારબાદ 19, તો 10 થી 20વાળા વર્ગની અંદર આવશે. 39, તો 30 થી 40વાળા વર્ગની અંદર આવશે. ત્યારબાદ 47, 40 થી 50વાળા વર્ગની અંદર આવશે. ત્યારબાદ છે 22, તો 20 થી 30વાળા વર્ગની અંદર આવશે, જેમાં 4 ઊભી લીટી થઈ હતી એટલે 5મી આપણે આડી કરીને એક 5નું જૂથ બનાવી દઈશું. ત્યારબાદ 29, તે પણ 20 થી 30માં આવશે. ત્યારબાદ 28, તે પણ 20 થી 30માં આવશે. ત્યારબાદ 48, જે 40 થી 50માં આવશે. ત્યારબાદ 33, તો 30 થી 40વાળા વર્ગની અંદર આવશે, જ્યાં આગળ 5નું જૂથ તૈયાર થઈ ગયું છે. ત્યારબાદ 35, તે પણ 30 થી 40વાળા વર્ગની અંદર જ આવશે. ત્યારબાદ 49, જે 40 થી 50વાળા વર્ગની અંદર આવશે. ત્યારબાદ 50, જે પણ 40 થી 50વાળા વર્ગની અંદર જ આવશે. ત્યારબાદ છે 5, તે 0 થી 10માં આવશે. ત્યારબાદ 31, તો 30 થી 40વાળા વર્ગની અંદર આવશે. ત્યારબાદ 29, 20 થી 30વાળા વર્ગની અંદર આવશે. ત્યારબાદ 39, જે 30 થી 40વાળા વર્ગની અંદર આવશે. 37, જે પણ 30 થી 40વાળા વર્ગની અંદર આવશે. 24, તો 20 થી 30વાળા વર્ગની અંદર આવશે. ત્યારબાદ 32, 30 થી 40વાળા વર્ગની અંદર આવશે. ત્યારબાદ 20, તો 20 થી 30વાળા વર્ગની અંદર આવશે. ત્યારબાદ 12, જે 10 થી 20વાળા વર્ગની અંદર આવશે. ત્યારબાદ 36, જે 30 થી 40વાળા વર્ગની અંદર આવશે. ત્યારબાદ 7, જે 0 થી 10માં આવશે. ત્યારબાદ 23, 20 થી 30વાળા વર્ગની અંદર આવશે. ત્યારબાદ 25, જે 20 થી 30ની વર્ગની અંદર આવશે. 18,
જે 10થી 20માં આવશે, જેમાં 5મી આડી લાઈન કરવાની હતી આપણે, તો એને આપણે આડી લાઈન કરી દઈશું 10થી 20 વાળા વર્ગની અંદર. ત્યારબાદ છે 31, તો 30થી 40માં આવશે. ત્યારબાદ 16 10થી 20માં આવશે. ત્યારબાદ 42 જે 40થી 50માં આવશે. ત્યારબાદ 20 જે 20થી 30માં આવશે. ત્યારબાદ 21 તે પણ તે જ વર્ગમાં આવશે. ત્યારબાદ 36 જે 30થી 40ના વર્ગમાં આવશે. ત્યારબાદ 15 જે આવશે 10થી 20ના વર્ગમાં આવશે. ત્યારબાદ 38 30થી 40ના વર્ગમાં આવશે. ત્યારબાદ 45 40થી 50ના વર્ગમાં આવશે. 39 જેમ અહીંયા 5નું ફરીથી જૂથ બની જશે. ત્યારબાદ 22 જે આવશે અહીંયા આગળ તો જૂથ બની જશે. ત્યારબાદ આવશે 34 જે 30થી 40વાળા વર્ગમાં આવશે. ત્યારબાદ 47 40થી 50ના વર્ગમાં આવશે. ત્યારબાદ 26 20થી 30. ત્યારબાદ 44 40થી 50માં. ત્યારબાદ 22 20થી 30માં અને 30 એ 30થી 40માં. ત્યારબાદ 32 તો 32 આવશે 30થી 40ની અંદર આવશે. 18ને પણ સાથેને સાથે લઈ જ લઈએ તો તે 10થી 20માં આવશે. 16ને લઈશું તો તે પણ 10થી 20માં આવશે. 24ને લઈશું તો 20થી 30માં આવશે. 23ને લઈશું તો 20થી 30માં આવશે. 22ને લઈશું તો તે પણ 20થી 30માં આવશે. ત્યારબાદ 17ને લઈ લઈશું તો 17 એટલે 10થી 20માં આવશે. 36 બાકી રહ્યા હતા તો 36 પણ અહીંયા આવશે. અને છેલ્લે 24 બાકી રહ્યા છે તો 20થી 40માં આવશે. આ પ્રમાણે દરેકે દરેક સંખ્યા દર્શાવ્યા બાદ આપણે તેમની આવૃત્તિઓનો સરવાળો કરીશું. તો એમની આવૃત્તિનો સરવાળો લઈશું તો પહેલાંની આવૃત્તિ આપણને મળશે 2. ત્યારબાદ મળશે આપણને 10. ત્યારબાદ 5 10 15 20 અને 1 તો એની આવૃત્તિ આપણને મળી જશે 21. ત્યારબાદ 5 10 15 અને 4 એટલે એની આવૃત્તિ આપણને મળી જશે 19. અને 5 ને 3 એટલે મળી જશે આપણને 8. આ બધી આવૃત્તિઓનો સરવાળો કરવો પડે. ઓકે, આ બધી આવૃત્તિઓનો સરવાળો કરશો તો સરવાળો તો તમને 60 મળશે અને મળશે જ. જો આપણે કોઈ સંખ્યાને ભૂલી ન ગયા હોઈએ તો આપણને તેનો સરવાળો 60 તો મળશે જ. જોઈ લઈએ, જેમ કે 2 ને 1 3 ને 9, 9 ને 3 12, 12 ને 8 20ની શૂન્ય વધી પડી 2, 2 ને 2 3 ને 1 2 5 ને 1 6 60. આપણને સરવાળો 60 મળી જાય છે. સરવાળો 60 મળવા કરતાં પણ મહત્ત્વની વસ્તુ એ છે કે કયા વર્ગની સામે કેટલી આવૃત્તિ આવવી જોઈએ. જેમ કે રકમના આન્સરની અંદર જવાબમાં પહેલા વર્ગની અંદર 2 જ મળવા જોઈએ તો ત્યાં 2 મળવા જોઈએ. બીજા વર્ગની અંદર 21 પછી 19. એ પ્રમાણે જે પણ સંખ્યા આ વર્ગની સામેની હોય તેટલી જ સંખ્યા મળવી જોઈએ. કારણ કે આપણે કોઈ સંખ્યાને ભૂલથી બીજા વર્ગમાં આપણે આવૃત્તિ ચિહ્ન કર્યું હોય તો અહીંયા સંખ્યામાં પ્લસ માઇનસ આવી શકે, પરંતુ એમનો ટોટલ તો આપણને 60 મળવાનો જ છે. તો ટોટલ 60 મળી જાય તેના ઉપરથી આપણે એવું ન કહી શકીએ કે આપણું આવૃત્તિ વિતરણનું કોષ્ટક સાચું છે. આવૃત્તિ વિતરણનું કોષ્ટક સાચું છે તેવું આપણે કેવી રીતે કહી શકીએ કે જે વર્ગ છે તે વર્ગની સામેની આવૃત્તિની સંખ્યા સાચી મળે તો જ આપણું આવૃત્તિ વિતરણનું કોષ્ટક સાચું છે તેવું કહી શકાય. એટલે એ વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. ઓકે, તો આ પ્રમાણે આવૃત્તિ વિતરણ કોષ્ટક બનાવતા હવે તમને ફાવશે. આગળ વધીએ તો આગળ આપણને એક પ્રયત્ન કરોની અંદર એક દાખલો આપ્યો છે કે જેમાં આપણને એક આવૃત્તિ વિતરણ તૈયાર આપેલું છે, જેની આવૃત્તિઓ પણ આપેલી છે કે એક કારખાનામાં 550 કામદારોનું દૈનિક વેતન દર્શાવતું કોષ્ટક છે. તો તેના ઉપરથી આપણે નીચે કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે સૌથી પહેલાં એ પ્રશ્નોના જવાબમાં જે પ્રશ્નો પૂછ્યા છે તે વસ્તુને આપણે સમજી લઈએ. પહેલાં તો આપણી પાસે જે વર્ગ છે ને એ કોઈ પણ વર્ગ હોય એ વર્ગમાં આગળની જે સંખ્યા હોય તેને આપણે અધસીમા કહીશું. આગળની સંખ્યાને શું કહેવાય? અધસીમા. અને પછી જે સંખ્યા હોય એને આપણે શું કહીશું? ઉધ્વસીમા. શું કહીશું?
ઉધ્વ સીમા. ઓકે, તો પછી અહીંયા આગળ જેમ કે હું પહેલો જ વર્ગની વાત કરું છું 100 થી 125, તો તેની અધસીમા કેટલી કહેવાય? તો તમે તરત જ કહેશો કે 100 થી 125ની અધસીમા 100 થશે, જ્યારે તેની ઉધ્વસીમા 125 થશે. ઓકે, અધસીમા અને ઉધ્વસીમા વચ્ચેનો ભેદ ખાસ સમજી રાખજો. અધસીમાનો અ એટલે આગળની સંખ્યા અને ઉધ્વસીમા એટલે કે પછીની સંખ્યા. તો કોઈ પણ સંખ્યા આ પ્રમાણે આપેલી હોય તો તેના ઉપરથી તમે તેની અધસીમા અને ઉધ્વસીમાને ચોક્કસથી હવે શોધી શકશો. જેમ કે 225થી 250, તેની અધસીમા કઈ થઈ જશે? તો કે અધસીમા 225 અને તેની ઉધ્વસીમા કેટલી કહેવાશે? 250. ઓકે, વર્ગ લંબાઈ. તો આવી રીતે કોઈ પણ બે વર્ગ વચ્ચેના કાં તો અધસીમાની બાદબાકી કાં તો ઉધ્વસીમાની જે બાદબાકી લઈશું તેનાથી આપણને વર્ગની વર્ગ લંબાઈ મળશે. ધારો કે મારે આમાંથી આપેલા રકમની અંદર વર્ગ લંબાઈ શોધવી હોય તો કોઈ પણ બે ક્રમિક વર્ગ લઈ લઉં. જેમ કે હું 200 થી 225 અને 225 થી 250, તો બંનેની અધસીમાની બાદબાકી લઈએ તો 225 માઇનસ 200 કરીશું તો આપણને જવાબ મળશે 25. માટે અહીંયા આપેલી રકમમાં વર્ગ લંબાઈ 25 છે તેમ કહેવાય. તો પહેલા પ્રશ્નનો જવાબ આપણને મળી ગયો કે વર્ગ લંબાઈ કેટલી છે? તો 25. કયા વર્ગની આવૃત્તિ સૌથી વધુ છે? તો અહીંયા આવૃત્તિમાં સૌથી વધારે આવૃત્તિ આપણને કેટલી દેખાય છે? 140. અને 140 એ કયા વર્ગની સામે આપેલા છે? તો 200 થી 225. માટે 200 થી 225ના વર્ગની વર્ગ લંબાઈ સૌથી વધુ છે. સૌથી ઓછી વર્ગ લંબાઈ કોની છે? તો સૌથી ઓછી વર્ગ લંબાઈ 20 છે અને તે કયા વર્ગની કહેવાય? 300 થી 325ની વર્ગ લંબાઈ 20 છે તેમ કહેવાય, સૌથી ઓછી. ત્યારબાદ આપણને પૂછ્યું છે કે વર્ગ અંતરાલ 250 થી 275ની ઉધ્વ સીમા શું? કઈ સીમા પૂછી છે? ઉધ્વ સીમા. ઉધ્વ સીમા એટલે મેં હમણાં જ કહ્યું કે કઈ સંખ્યા કહેવી પડે આપણે? પાછળની સંખ્યા. તો પાછળની સંખ્યા એટલે કે 275. માટે તેનો જવાબ આપણને મળશે 275. ત્યારબાદ છે કયા બે વર્ગમાં સમાન આવૃત્તિ છે? તો સમાન આવૃત્તિ આપણે રકમની અંદર ધ્યાનથી જોઈશું તો એક તો અહીંયા 55 દેખાય છે અને અહીંયા પણ 55 દેખાય છે. તો 2 વખત 55, એક વખત 150 થી 175 અને બીજી વખત 250 થી 275. તો આ બંને વર્ગની આવૃત્તિ સમાન છે તેમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમને કોઈ કોષ્ટક આપ્યું હોય તે કોષ્ટક ઉપરથી તમને ગમે તેવા આવી રીતે રકમ આધારિત પ્રશ્નો પૂછવામાં આવે તો હવે તમે તેનો જવાબ પણ સરળતાથી આપી શકશો. તો હવે ત્યાંથી આગળ વધીએ. ફરીથી એક રકમ આપણને આપવામાં આવી છે કે એક વર્ગના 20 વિદ્યાર્થીઓના વજન દર્શાવતી માહિતી આપેલી છે. તેનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરવાનું છે, જે આપણી પાસે રેડી જ છે. ચલો, પહેલી જ સંખ્યા કઈ છે? 40. ચલો, 40 ક્યાં આવશે? તો 40 થી 50માં આવશે. ત્યારબાદ છે 49. તો 49 આવશે 45 થી 50માં. ત્યારબાદ છે 38. 38 આવશે 35 થી 40માં. ત્યારબાદ છે 41. એ આવશે 40 થી 50માં. ત્યારબાદ છે 33. તે આવશે 30 થી 35માં. ત્યારબાદ છે 55. તો 55 થી 60માં. ત્યારબાદ છે 48. તો 48 આવશે 45 થી 50માં. ત્યારબાદ છે 49. તો તે પણ આવશે 45 થી 50માં. ત્યારબાદ છે 60. તો 60 આવશે 60 થી 65ના વર્ગની અંદર. પછી આવશે 65. તો તે 65 થી 70ના વર્ગની અંદર આવશે. 53. 50 થી 55ના વર્ગની અંદર આવશે. 42. જે 40 થી 45ના વર્ગની અંદર આવશે. 31. જે 30 થી 35ના વર્ગની અંદર આવશે. 44. જે 40 થી 45ના વર્ગની અંદર આવશે. 46. જે 45 થી 50ના વર્ગની અંદર આવશે. 47. જે પણ 45 થી 50ના વર્ગની અંદર આવશે, જેમાં 4 આવૃત્તિ થઈ ગઈ એટલે 5મી આવૃત્તિ માટે આપણે ક્રોસ કરીશું. ત્યારબાદ છે 34. તો જે આવશે 30 થી 35ના વર્ગની અંદર આવશે. ત્યારબાદ છે 38. જે 35 થી 40ના વર્ગની અંદર આવશે. ત્યારબાદ છે 36. તે પણ 35 થી 40ના વર્ગની અંદર આવશે. અને છેલ્લે છે 39. તે પણ 35 થી 40ના વર્ગની અંદર આવશે. હવે આપણે આ દરેકની આવૃત્તિઓ કેટલી થાય છે તે લખી લઈશું. તો 30 થી 35ની આવૃત્તિ કેટલી કહેવાશે? 3.
35થી 40ની આવૃત્તિ કહેવાશે 4, 40થી 45ની પણ આવૃત્તિ કહેવાશે 4, 45થી 50ની આવૃત્તિ થઈ જશે 5, ત્યારબાદ 1 1 1 અને છેલ્લે પણ 1. આ બધાનો સરવાળો કરીએ તો 3 ને 4 7 ને 4 11 ને 5 16 ને 1 17 18 19 અને 20, એટલે કે કુલ આવૃત્તિ આપણને 20 મળી જાય છે. તો આવી રીતે તેનું પણ આપણે આવૃત્તિ વિતરણ બનાવી શકીએ. ઓકે, ત્યારબાદ જોઈએ કે આપણને એક આવૃત્તિ વિતરણ આપેલું હતું, તેના ઉપરથી વાય અક્ષ પર 1 સેન્ટીમીટર બરાબર 2 વિદ્યાર્થી લઈને આપણે એક આલેખ દોરવાનો છે, જેમાં એક્સ અક્ષ ઉપર આપણે વિદ્યાર્થીના ગુણ લઈશું અને વાય અક્ષ ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા લઈશું. વિદ્યાર્થીઓના ગુણ છે 0થી 60 સુધીના ગુણ છે, જેને આપણે અલગ અલગ ક્રમ તરીકે દર્શાવી દીધા છે. 0 10 ઓકે, તો જેને આપણે અલગ અલગ રીતે દર્શાવી દીધા છે. કયા કયા સંખ્યાઓ દર્શાવી છે? તો 0 છે, 10 છે. ઓકે, જોઈ લઈએ એકવાર ફરીથી આપણે. ઓકે, તો નીચે 10 20 30 40 50 60 એ મેળવેલા વિદ્યાર્થીના ગુણ છે, જેની વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો 0થી 10ની વચ્ચે ગુણ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા કેટલી છે? 2 છે. કેટલી છે? 2. તો એના માટે આપણે અહીંયા આગળ 2 સુધી આલેખ દોર્યો છે. એ પ્રમાણે હવે આલેખ દોરતા તો તમને આગળ ફાવે છે, તો એ હું એને એ પ્રમાણે સમજી લઉં છું કે તમે આલેખ આવી રીતે જાતે દોરી શકશો. અને આ આલેખની પીડીએફમાં આવી જશે, એટલે તમે એને સમજીને જાતે દોરી શકશો. ઓકે, ત્યારબાદ અહીંયા આગળ એવી જ રીતે બીજો એક આલેખ છે કે જેમાં ઉંમર આપેલી છે શિક્ષકોની અને એટલી ઉંમરની વચ્ચે શિક્ષકોની સંખ્યા કેટલી છે. તો હમણાં આગળનો જે આલેખ હતો ને એમાં જુઓ, એમાં મેં ક્યાંય ઝિગઝેગ કે ખાંચ કરેલી નથી. એનું કારણ એક જ છે કે અહીંયા આગળ વચ્ચે કોઈ વર્ગ બાકી રહી જતા નથી. જ્યારે હવે આપણે જે આલેખ સમજવા જઈએ છીએ તે આલેખમાં શરૂઆત જ પહેલી સંખ્યા કઈ છે? 20થી શરૂઆત થાય છે. એનો મતલબ કે 0થી 20ની વચ્ચે બીજા વર્ગ આવેલા છે, એટલે આપણે અહીંયા આગળ ઝિગઝેગનું ચિહ્ન કરીને દર્શાવવું પડે. અને આ પ્રકારના આલેખ ઉપરથી પછી આપણે આલેખ દોર્યા બાદ પ્રશ્નોના જવાબ આપવાના છે કે કેટલા શિક્ષકોની ઉંમર 45 વર્ષથી વધુ પરંતુ 50 વર્ષથી ઓછી છે. તો 45 વર્ષથી વધુ પરંતુ 50 વર્ષથી ઓછી, એટલે આ કોષ્ટક આવશે કે જેમાં 5 વિદ્યાર્થીઓ છે. કેટલા વિદ્યાર્થીઓ? 5 શિક્ષકો છે કે જેમની ઉંમર 45 વર્ષથી વધુ પરંતુ 50 વર્ષથી ઓછી છે. ત્યારબાદનો પ્રશ્ન છે કે કેટલા શિક્ષકોની ઉંમર 35 વર્ષથી ઓછી છે? કેટલી ઉંમર કીધું છે આપણને? 35 વર્ષથી ઓછી. તો 35 વર્ષથી ઓછી માટે આપણે જોઈશું તો 30થી 35, 25થી 30 અને 20થી 25 આ બધાની આવૃત્તિનો સરવાળો કરવો પડે. તો 30થી 35ની આવૃત્તિ છે 6, પછીની આવૃત્તિ છે 5 અને આની આવૃત્તિ છે 4. તો 4 + 5 + 6 એટલે કે 6 ને 4 10 ને 5 15 શિક્ષકો એવા છે કે જેમની ઉંમર 35 વર્ષથી ઓછી છે. ઓકે, તો આ રીતે તમે એના ઉપરથી પ્રશ્નોનો જવાબ પણ આપી શકો. અહીંયા આગળ પણ એવી જ રીતે એક બીજો આપણને આલેખ દોરીને આપેલો છે. એ આલેખ ઉપરથી આપણે એના જવાબ આપવાના છે, પ્રશ્નના જવાબ આપવાના છે. સૌથી પહેલો પ્રશ્ન આપણને એ કહ્યો છે કે ઉપરોક્ત સ્તંભ આલેખમાં શું માહિતી આપવામાં આવી છે? તો કે ધોરણ 7ની જે વિદ્યાર્થીનીઓ છે તે વિદ્યાર્થીઓની ઊંચાઈ વિશેની માહિતી આપવામાં આવેલી છે. ઓકે, હવે આમાં એવું કીધું છે કે છોકરીઓની સંખ્યા કયા વર્ગમાં મહત્તમ છે? તો આપણે ધ્યાનથી જોઈશું તો સૌથી મોટામાં મોટો વર્ગ આ છે ને તેનામાં આપણને કેટલી સંખ્યા લખેલી દેખાય છે? 7. માટે છોકરીઓની સંખ્યા સૌથી મહત્તમ હોય તે વર્ગ છે 140થી 145. ઓકે, કેટલી છોકરીઓની ઊંચાઈ 145 સેમી કે તેથી વધારે છે? તો 145 કે તેથી વધારે, તો 145 પછીના વર્ગની જેટલી પણ વિદ્યાર્થીનીઓ છે તેમની આવૃત્તિનો સરવાળો કરવો
પડે એટલે કે 4 + 2 + 1 એટલે 4 ને 2 6 ને 1 7 વિદ્યાર્થીનીઓ છે. ત્યારબાદ આપણને છેલ્લા પ્રશ્નની અંદર 3 પ્રશ્ન પૂછવામાં આવ્યા છે કે વિદ્યાર્થીઓને આપણે 3 ગ્રુપમાં વેચી દઈએ કે 150 સેમી કે તેથી વધુ, તો 150 સેમી કે તેથી વધુ માટે આપણે આ બે આવૃત્તિનો સરવાળો કરવો પડે એટલે કે 2 + 1 બરાબર 3 છોકરીઓ મળશે. ત્યારબાદનો પ્રશ્ન શું કહે છે? તો ત્યારબાદ એવું કહ્યું છે કે 140 સેમીની 150 સેમીની વચ્ચે, તો 140 અને 150ની વચ્ચે તો 3, 7 અને 4 એનો સરવાળો કરવો, તો 140 અને 150ની વચ્ચે એટલે માત્ર 2 વર્ગનો સરવાળો કરવો પડશે, 7 + 4 એટલે કે 11 મળશે. જ્યારે છેલ્લો પ્રશ્ન આપણને એવું કહ્યું છે કે 150 સેમીથી ઓછી, તો 150 સેમીથી ઓછી માટે આ 4, 7, 3, 2 અને 1 એટલી આવૃત્તિનો સરવાળો કરવો પડે, તો 4 + 7 + 3 + 2 + 1 એટલે કે 17. તો આવી રીતે આપણે આવા પ્રશ્નોના જવાબ પણ આપી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા તાસમાં આપણે અહીંયાથી આગળ વધીશું. ઓકે, થેન્ક યુ.